માર્ગ અને મકાન વિભાગ ડભોઈ પેટા વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ ડભોઈ સરિતા ફાટક પર આવેલો LC19X 2 લાઇન ઓવરબ્રિજ આગામી 10 દિવસ માટે વાહન વ્યવહાર માટે એક તરફનું બંધ રાખવામાં આવશે। બ્રિજ પર સુરક્ષા અને જાળવણીના ભાગરૂપે નવીન એક્સપાન્શન જોઈન્ટ ફિટ કરવાની તેમજ જરૂરી મરામતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। આ ટેકનિકલ કામગીરી દરમિયાન વાહનોની અવરજવર જોખમી બની શકે તેમ હોવાથી બ્રિજને 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। આ કામગીરી દરમિયાન ડભોઈ ટાઉનમાં જતા અને આવતા વાહનોને મુશ્કેલી ન પડે તે માટે ડભોઈ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે। બ્રિજ બંધ હોવાના કારણે ડભોઈ ટાઉનમાં જતા એપ્રોચ રોડ પરથી કોઈ પણ વાહન વિરુદ્ધ દિશામાં આવીને ટ્રાફિક જામ કે અકસ્માત સર્જે નહીં તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવા વિનંતી કરવામાં આવી છે। આ અંગેની સત્તાવાર નકલ પ્રાંત અધિકારી તાલુકા સેવા સદન ડભોઈ તેમજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે જરૂરી કાર્યવાહી અને સ્થળ પર ટ્રાફિક નિયંત્રણ માટે મોકલી આપવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા ડભોઈ માર્ગ પરથી પસાર થતા તમામ નાના મોટા વાહન ચાલકોને અપીલ કરવામાં આવે છે કે આ 10 દિવસ દરમિયાન સહયોગ આપવો અને તંત્ર દ્વારા દર્શાવવામાં આવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો જેથી ટ્રાફિકની સમસ્યાથી બચી શકાય।